આજે મેં બનાવી છે બધાને બાળકોની ફેવરેટ ફ્રેન્ચ ફ્રાઈઝ, પોટેટો ચિપ્સ. જો આ રીતે તમે પણ એકવાર બનાવશો તો તમને પણ એવું લાગશે કે આ એકદમ ઇઝી અને ઝટપટ બનતી રેસીપી છે. આપણે જનરલી બોઇલ કર્યા પછી એને થોડીવાર ફ્રોઝન કરી અને પછી આપણે બનાવતા હોઈએ છીએ, પણ એ પણ એટલી બધી જે બહારથી આપણે ખાઈએ છીએ એવી નથી બનતી અને થોડીક સોફ્ટ તો થઈ જ જાય છે. પણ જે મેં આ રીતે બનાવી છે ને એકદમ બહાર જેવી જ સેમ બની છે. તો ચલો આપણે શરૂ કરીએ રેસીપી. અહીંયા મેં લાલ બટેકા લીધા છે અને બટેકાને આ રીતે છોલી અને વોશ કરી દીધા હતા પહેલાં, અને પછી પાછા એને આ રીતે પાણીમાં રાખી અને કટ કરી લીધા છે. અને પછી એ ચિપ્સ બધી જ બરાબર મેં વોશ કરી અને એને આ રીતે કપડામાં પાથરી લીધી છે. અને કપડામાં બધું જ પાણી સરસ રીતે શોષાઈ જાય અને ઉપરથી એકદમ પાણી બધું ડ્રાય થઈ જાય એનું, ત્યાં સુધી આપણે કપડામાં 5 થી 10 મિનિટ જેવી રાખીશું. અને ત્યાં સુધી આપણે સાઈડમાં તેલને ગરમ કરવા મૂકી દેવાનું. અને ઉપરથી આ રીતે પણ એને એ કરી લેવાનું, એટલે સરસ ચિપ્સ બધી ઉપરથી પણ ડ્રાય થઈ જાય. તમે જોઈ શકો છો કે બધું જ પાણી એનું શોષાઈ ગયું છે. હવે ત્યાં સુધીમાં તેલ બરાબર ગરમ થઈ જાય. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તેલને આપણે બરાબર ગરમ કરવાનું છે. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે ચિપ્સ આપણે આ રીતે એમાં એડ કરી દેવાની. મિત્રો, તમે પણ એકવાર લાલ બટેકામાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો, કેમ કે લાલ બટેકામાંથી જે ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે બનાવીએ છીએ એકદમ બહાર જેવી જ સેમ બને છે, કે બિલકુલ ઓઇલી પણ નહીં અને એકદમ સરસ ક્રન્ચી બની હતી. એટલે જનરલી આપણે આમ તો કોર્નફ્લોર કે એનાથી આપણે થોડુંક લોટથી કોટ કરતા હોઈએ છીએ, પણ આ મેં ડાયરેક્ટ જ બનાવી છે અને એટલી સરસ જે આપણે બહાર ખાતા હોઈએ ને એવી જ ઉપરથી એકદમ સરસ આમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવી બની હતી. તો તમે જોઈ શકો છો કે બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે અને સરસ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી ચડી ગઈ છે. હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કાઢી અને બીજી પાછી એડ કરી લઈશું. અને હવે જે આપણે પ્લેટમાં કાઢી છે જે ચિપ્સ, એ તમે જોઈ શકો છો કેવી સરસ બધી જ અલગ અલગ અને થોડીક આમ ઉપરથી થોડી આમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે અને ચડી પણ ગઈ છે. અને એક બિલકુલ આપણે તેલનું જે પ્રમાણ ઉપરથી આમ લાગે છે એ પણ નથી લાગતું. તો હવે આપણે એની ઉપર ચાટ મસાલો નાખીશું. જો તમને બીજું કોઈ ફ્લેવર જેમ કે પેરી પેરી ફ્લેવરની બી બાળકોને ચિપ્સ ભાવતી હોય છે તો એ પણ તમે એડ કરી શકો છો. મેં આની ઉપર ચાટ મસાલો એડ કર્યો છે. જેમ જેમ આપણે જે બેચ ફ્રાય કરતા જઈએ એની ઉપર આ રીતે કરતું જવાનું. અને હવે સર્વ કરી લઈશું. તો મિત્રો, તમને કેવું લાગ્યું? આપણે એકદમ ઇઝી અને ફટાફટ બનતી રેસીપી, જેને બીજા કોઈ પણ ઝંઝટ કર્યા વગર સીધું જ આપણે આ રીતે બનાવી શકીએ છીએ. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો